હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. જો તમને મારા વિડીયોઝ જોવા ગમતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ખાલી બસ જોતા નહીં, સબસ્ક્રાઈબ કરી દેજો તો મને આગળ વિડીયો બનાવવાની પણ મજા આવે. એમ થાય કે મારે એટલા સબસ્ક્રાઈબર્સ થઈ ગયા છે. તો જો હું અત્યારે અહીંયા રૂમમાં કચરો કાઢું છું, ત્યાર પછી આ હોલમાં કચરો કાઢું છું, ત્યાર પછી અહીંયા પોતા કરીને એવું બધું કામ ચાલશે. સવારમાં મારે મોર્નિંગમાં આ જ બધું કામ હોય સવારમાં, તો એ બધું હું કરું છું. ત્યાર પછી અમારે સવારે નાસ્તો બનાવ્યો હતો ને એના વાસણ ને એ બધું હતું, તો પહેલાં હું વાસણ કરી લઉં, ત્યાર પછી આપણે ગેંડીને પ્લેટફોર્મને બધું સાફ કરશું. તો બસ જો આ વાસણ મારે એટલા છે, હું અહીંયા ગેંડીમાં જ કરી દઉં છું, કેમ કે વધારે કંઈ હતા નહીં, ખાલી બસ નાસ્તાના જ હતા. તો મેં કીધું અહીંયા ઊભો ઊભો કરી દઉં તો મારે ગેંડી ધોવાઈ જાય, પ્લેટફોર્મને બધું એક સાથે જ થઈ જાય. એટલા માટે મેં પછી અહીંયા કિચનમાં જ કરી દીધા વાસણ, અને ભેગો બધું સાફ થઈ ગયું મારે. ત્યાર પછી જો હું અહીંયા હોલમાં પોતા કરું છું. હોલમાં ઓલમોસ્ટ થઈ ગયા, તો હવે હું રૂમમાં પણ અહીંયા કરું છું. ત્યાં મારે બપોરનો પણ ટાઈમ થઈ ગયો હતો, તો મારે જ બનાવવાનું હતું ડુંગળીનું શાક. અને ડુંગળીનું શાક બનાવતા તમને પણ બધાને ખ્યાલ જ છે કે શું હાલત થાય છે આપણી. એવું જ મારી સાથે પણ થયું. હું ડુંગળી સુધારતા લિટરલી રડવા માંડી હતી, મને રોવું આવી ગયું હતું. તો જો મારી હાલત. હેલો ગાઈસ, તો હમણાં અમારે જવાનું છે ગામડે. ત્યાં એટલા માટે જવાનું છે કે ત્યાં હમણાં અમારે મેરેજ છે, તો ત્યાં લઈ જવા માટે અમારે પહેલાં બધું મારે અહીંયાથી પેકિંગ કરવાનું છે, કપડાં ને બેગ ને બધું ભરવાનું છે. તો આગળ વિડીયોઝમાં જુઓ. એ પહેલાં મારે હજી થોડાક કપડાં છે, બધા ઇસ્ત્રી કરવાના છે. તો આગળ વિડીયોઝમાં જુઓ. આપણે પહેલાં ઇસ્ત્રી કરી લઈએ અને ત્યાર પછી આપણે બેગ પેકિંગ ને બધું કરશું. આ જો અત્યારે મારા કપડાં ઇસ્ત્રી કરવાના છે, થોડા ઘણા આ બેગમાં ભરવાના છે. તો પહેલાં હું ઇસ્ત્રી કરી લઉં, ત્યાર પછી આપણે બેગ પેકિંગ કરીએ.